સૌનું સ્વાગત છે. તો ચાલો આજે આપણે જઈએ શાકભાજી બજારની એક એવી ગલીમાં જ્યાં શાકભાજી પણ આપણી જેમ જ ગપસપ કરે છે. હા, બરાબર સાંભળ્યું. જરા વિચારો તો, જ્યારે કોઈ આસપાસ ન હોય ત્યારે એ લોકો એકબીજાને શું કહેતા હશે? ચાલો ને જરા કાન માંડીને સાંભળીએ એમની વાતો. તો સવાલ એ છે કે શું આપણે ખરેખર જાણીએ છીએ કે જ્યારે કોઈ જોતું ન હોય ત્યારે આ શાકભાજી શું ઘૂસપૂસ કરતા હોય છે? ક્યારે આવો વિચાર આવ્યો છે કે કદાચ એમને પણ જીવ હોય અને એ લોકો વાતો પણ કરતા હોય? તો ચલો આજે એમની જ દુનિયામાં એક ડોકિયું કરીએ અને જોઈએ કે શું ચાલી રહ્યું છે. શાકભાજીનું ગૌરવ. ચલો આપણા રંગબેરંગી મિત્રોને મળીએ. તો વાર્તાની શરૂઆત થાય છે એકદમ ધમધમતા શાકભાજી બજારથી. અને જુઓ તો ખરા, પેલી ટોપલીમાં આપણા આજના બધા જ હીરો કેવા આરામ ફરમાવી રહ્યા છે. ચલો જોઈએ આ રંગબેરંગી દોસ્તોમાંથી સૌથી પહેલા કોણ બોલવાની હિંમત કરે છે. અને લો, સૌથી પહેલા મેદાનમાં ઉતર્યા છે આપણા ટમેટાભાઈ. એ પણ પૂરા રૂઆબ સાથે. એમને પોતાના ચમકતા લાલ રંગ પર એટલો બધો ગર્વ છે કે કહે છે, અરે મારી લાલીમાં તો જુઓ, જે જુએ એ બસ એટલું જ કહે, વાહ શું તાજું છે. વાહ ભાઈ વાહ ટમેટાભાઈ. હવે ટમેટાભાઈની આટલી બણાઈ સાંભળીને રીંગણબેનથી ક્યાં રહેવાય? એ પણ તરત જ બોલી પડ્યા, એમ પણ મારી ચમક કંઈ ઓછી છે, મારી જાંબલી ચમક તો જુઓ. અને ભરેલા રીંગણની તો વાત જ શું કરવી, એ તો મારા વગર બને જ નહીં. વાત તો એમની પણ 100% સાચી છે ને. અને ત્યાં જ જુઓ તો ઉત્સાહથી ભરેલા ગાજરભાઈ કૂદકો મારીને વચ્ચે આવ્યા. એ તો સીધી સ્વાસ્થ્યની જ વાત કરે છે. કહે છે, અરે ભાઈ, ડોક્ટરો પણ કહે છે કે રોજ ગાજર ખાઓ અને આંખોને તેજ બનાવો. બોલો, આને કહેવાય ને હેલ્થ અને ટેસ્ટનો પરફેક્ટ કોમ્બિનેશન. અને હવે એન્ટ્રી થાય છે શાકભાજીના રાજા, સૌના દોસ્ત બટાકાભાઈની. એ એકદમ શાંતિથી પણ પૂરા ગર્વ સાથે કહે છે, જુઓ ભાઈઓ, હું તો બધાનો બેસ્ટ ફ્રેન્ડ છું. મારા વગર તો કોઈ વાનગી અધૂરી જ કહેવાય. સમોસા હોય કે ફ્રેન્ચ ફ્રાઈઝ, બધે મારો જ સિક્કો ચાલે. શું લાગે છે, સાચી વાત છે ને? તો શ્રેષ્ઠ કોણ છે? અહીંથી જ એક મજેદાર ચર્ચાની શરૂઆત થાય છે. હવે આ જે દોસ્તીભરી બડાઈઓ હતી ને, એ ધીરે ધીરે એક રમૂજી દલીલમાં ફેરવાઈ રહી છે. દરેક શાકભાજીને એમ છે કે બસ એ જ સૌથી બેસ્ટ છે, સૌથી જરૂરી છે. તો ચાલો જોઈએ કે આ ચર્ચા આગળ ક્યાં જાય છે. આ જુઓ, ટમેટાભાઈ તો ગુસ્સામાં લાલચોળ થઈ ગયા. કહે છે, એ બધું તો બરાબર, પણ મારા વગર સોસ કેવી રીતે બનશે? હે, પિઝા અને પાસ્તા તો મારા વગર સાવ બેસ્વાદ લાગે. અરે વાહ, મુદ્દો તો એકદમ જોરદાર પકડ્યો છે. પણ ગાજરભાઈ પણ ક્યાં કાચા પડે એવા છે. એ તરત જ હસીને બોલ્યા, સોસની વાત તો જવા દો, પણ શિયાળાની કડકડતી ઠંડીમાં મારા વગર ગરમાગરમ ગાજરનો હલવો કોણ બનાવશે? ઓહો, હવે તો ચર્ચા બરાબરની જામી છે હો. મિત્રતાનો સ્વાદ સાથે મળીને વધુ મજબૂત. પણ જરા થોભો, લાગે છે કે આ ઝઘડો બહુ લાંબુ નહીં ચાલે, કારણ કે હવે વાર્તામાં એક નવો વળાંક આવવાનો છે. એક એવો વળાંક જ્યાં આ બધા દોસ્તોને એક બહુ મોટી વાત સમજાવવાની છે. આ બધી બબાલની વચ્ચે સમજદાર રીંગણબહેન આગળ આવ્યા. એમણે કહ્યું, અરે દોસ્તો, શું કામ લડો છો? જરા વિચારો તો, આપણે કોઈ એકલા નથી, આપણે બધા સાથે મળીને જ તો જમવાની થાળીને સુંદર અને સ્વાદિષ્ટ બનાવીએ છીએ. કેટલી સાચી અને સરસ વાત કહી નહીં? અને હવે બટાકાભાઈ, જે આટલી વારથી બધું શાંતિથી સાંભળી રહ્યા હતા, તે એકદમ ગંભીરતાથી બોલ્યા, મિત્રો, રીંગણની વાતમાં દમ છે. આપણામાંથી કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, દરેક શાકભાજી ખાસ છે. આપણે બધા જ્યારે સાથે હોઈએ છીએ ત્યારે જ ભોજનમાં સ્વાદ અને સ્વાસ્થ્ય બંને આવે છે. અને સાચું કહું તો આજ તો છે આખી વાર્તાનો સાર. બસ આટલું સાંભળતા જ બધા શાકભાજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એમનો બધો ઝઘડો પતી ગયો અને બધા એકસાથે એક જ અવાજમાં ખુશીથી બોલી ઉઠ્યા, સાથે રહીએ, સ્વસ્થ રહીએ. સ્વાસ્થ્યનો ખજાનો, મજબૂત રહેવાનું રહસ્ય. તો આ મજેદાર વાર્તા પરથી આપણે શું શીખ્યા? અરે, આ શાકભાજીની ગપસપમાં જ તો આપણા સારા સ્વાસ્થ્યનો ખજાનો છુપાયેલો છે. ચાલો આજે રહસ્યને ખોલીએ. જુઓ, તંદુરસ્ત રહેવાનું રહસ્ય છે ને, એ બહુ જ સિમ્પલ છે. બસ 2 જ વાતો યાદ રાખવાની છે. પહેલું કે થાળીમાં જેટલા વધુ રંગો હોય એટલું સારું, એટલે કે રંગબેરંગી શાકભાજી ખાઓ. અને બીજું,
દરરોજ શાકભાજી ખાઓ, એને આપણા જમવાનો એક મહત્વનો હિસ્સો બનાવો. બસ આટલું જ કરવાનું છે. તો હવેથી એક વાત હંમેશા યાદ રાખજો, જ્યારે પણ કોઈ શાકભાજી થાળીમાં આવે ને, તો એને માત્ર શાકભાજી નહીં, પણ આપણા શરીરનું સુપર હીરો સમજજો. દરેક શાકભાજીમાં એક અલગ જ શક્તિ છે જે આપણને અંદરથી મજબૂત બનાવે છે. તો ચાલો આ મજેદાર વાત સાથે જ આજે અહીં અટકીએ. ફરી મળીશું. જરા આ વાક્ય પર ધ્યાન આપો. ભરતભાઈના આવા સરસ વિડીયો જોવા માટે ભરતભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો.